હીટ એન્જિન, હીટ પંપ અને રેફ્રિજરેશન કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આમાંથી ના ક્વેશ્ચન પૂછાયો હોય એવું ક્યારેય પણ બનતું નથી. કોઈ પણ એક ક્વેશ્ચન તો પૂછાઈ જાય, ક્યાં તો COPનો હોય, ક્યાં એફિશિયન્સીનો હોય, બરાબર, અથવા કોઈક બીજા રિલેટેડ હોય. પરંતુ હીટ એન્જિન, હીટ પંપ અને રેફ્રિજરેશનમાંથી 1 થી 2 માર્કના ક્વેશ્ચન ઓલવેઝ પૂછાય જ છે. તો આપણે આના વિશે પહેલાં તો થિયરી જોઈ લઈએ, બરાબર, કે હીટ એન્જિન છે શું અને શાના પરથી એ ડિરાઈવ કરવામાં આવે છે. તો હીટ એન્જિન જે છે એ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, બરાબર, એના આધારે જે કેલ્વિન પ્લાન્કનું સ્ટેટમેન્ટ છે એ કેલ્વિન પ્લાન્કના સ્ટેટમેન્ટના આધારે હીટ એન્જિન ડિરાઈવ કરવામાં આવે, અને ક્લોસિયસનું જે સ્ટેટમેન્ટ છે એ ક્લોસિયસના સ્ટેટમેન્ટના આધારે હીટ પંપ અને રેફ્રિજરેશન ડિરાઈવ કરવામાં આવે. બરાબર, આ જે કેલ્વિન પ્લાન્કનું સ્ટેટમેન્ટ છે તેના આધારે જે હીટ એન્જિન ડિરાઈવ કરવામાં આવે, હીટ એન્જિન વર્ક કરે છે શાની પર? કાર્નોટ સાયકલની ઉપર વર્ક કરે. બરાબર, હવે કાર્નોટ સાયકલનો તમે PV ડાયાગ્રામ જુઓ તો આ PV ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ કાર્નોટ સાયકલનો. પરંતુ કાર્નોટ સાયકલ પહેલાં તો શાના પરથી આવી તો તે જોઈ લઈએ. તો આ રીતનું પિસ્ટન સિલિન્ડરની એક અરેન્જમેન્ટ છે. આ જે સિલિન્ડર છે તે આપણે આઇસોલેટેડ કરેલું છે, મીન્સ કે સાઇડ પરથી કોઈ પણ પ્રકારની હીટ એન્ટર થતી નથી. આ એક પિસ્ટન છે, બરાબર, પિસ્ટન આની અંદર બહાર થાય છે. આની અંદર ગેસ ભરેલો છે. હવે આ જે હેડ છે તેને હેડને તમે હીટ આપો છો Q1. તો Q1 હીટ આપવાથી શું થશે તો તે પ્રોસેસ આપણે જોઈએ. તે પ્રોસેસ 1 થી 2 સુધી દર્શાવવામાં આવે છે. આ જે પ્રોસેસ છે 1 to 2 એને કહેવામાં આવે છે આઇસોથર્મલ એક્સપાન્શન. આઇસોથર્મલ એક્સપાન્શન. હવે આ પ્રોસેસ તો તમે જનરલી સમજી જ શકો છો કે ધારો કે એક કુકરની અંદર આપણે ગેસ જ ભરેલો છે, પાણી કશું નથી ભર્યું, તેને તમે ગરમ કરશો તો તે જે ગેસ છે એનું વોલ્યુમ વધશે, અને વોલ્યુમ વધશે એટલે પ્રેશર વધશે. હવે એ શું કરવાની ટ્રાય કરશે તો એક્સપાન્ડ થવાની ટ્રાય કરશે. હવે એક્સપાન્ડ થશે એટલે કે આ પિસ્ટન જે છે તે બહારની તરફ મૂવ કરશે. આ જે પ્રોસેસ છે તેને આઇસોથર્મલ એક્સપાન્શન કહેવાય. હવે શું કરવામાં આવે છે 2 to 3 જે પ્રોસેસ છે એ જે પ્રોસેસ એડિયાબેટિક એક્સપાન્શનની પ્રોસેસ છે. 2 to 3 સુધીની જે પ્રોસેસ છે એ એડિયાબેટિક એક્સપાન્શન છે, મીન્સ કે હવે આ જે હીટ છે, હીટ આપવાની જે ક્રિયા છે તેને બંધ કરી દેવામાં આવે. આ જે સિલિન્ડરની વોલ છે એને ઇન્સ્યુલેટેડ કરી દેવામાં આવે, અને આ 2 થી 3ની જે પ્રોસેસ થાય છે એ એડિયાબેટિક એક્સપાન્શનની પ્રોસેસ છે. બરાબર, હવે 3 to 4 જે પ્રોસેસ છે એ ફરીથી હીટ રિજેક્શનની પ્રોસેસ છે. આ હીટ ઇનપુટ આપણે આપી 1 to 2 દરમિયાન, બરાબર, Q1. પછી 2 to 3 આ હીટ આપવાનું બંધ કરી દેવામાં આવે, આખા સિલિન્ડરને ઇન્સ્યુલેટેડ કરી દેવામાં આવે અને એડિયાબેટિક એક્સપાન્શન થાય. પછી 3 to 4 જે પ્રોસેસ છે તે પ્રોસેસ દરમિયાન કોમ્પ્રેશન થાય, બરાબર. 3 to 4 દરમિયાન કોમ્પ્રેશન થાય અને હીટ રિજેક્શન થાય. 3 to 4 ઇઝ આઇસોથર્મલ કોમ્પ્રેશન. તમે જોઈ શકો છો જે પ્રેશર છે તે વધે છે અને વોલ્યુમ ઘટે છે, અને તેના આધારે આઇસોથર્મલ કોમ્પ્રેશન થાય છે. તો આઇસોથર્મલ કોમ્પ્રેશન થાય તે દરમિયાન હીટ રિજેક્શન થાય છે. તો ત્યારે ફરીથી આ જે તમે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરેલું હોય તે કાઢી લેવામાં આવે અને હીટ જે છે તેને બહાર રિજેક્ટ કરી દેવામાં આવે 3 to 4 દરમિયાન. હવે 4 to 1 જે પ્રોસેસ છે એ ફરીથી એડિયાબેટિક કોમ્પ્રેશન પ્રોસેસ છે, અને એ પ્રોસેસ દરમિયાન ફરીથી આપણી સિલિન્ડરની વોલ છે તેને ઇન્સ્યુલેટેડ કરી દેવામાં આવે, એટલે કોઈ પણ જાતની હીટ ટ્રાન્સફર નહીં થશે, અને આ જે છે એ એડિયાબેટિક કોમ્પ્રેશનની પ્રોસેસ થશે. તો આ જે આખી સાયકલ કમ્પ્લીટ થઈ તમે અહીં જોઈ શકો છો. જે આખી સાયકલ કમ્પ્લીટ થઈ તેમાં હીટ ઇનપુટ આપવામાં આવી અને હીટ રિજેક્ટ કરવામાં આવી. હવે આ જે પ્રોસેસ છે એ જ પ્રોસેસને તમે TS ડાયાગ્રામની ઉપર કેવી રીતના દર્શાવી શકો એ પણ જોઈ લઈએ આપણે. તો TS, S એટલે કે એન્ટ્રોપી, T એટલે કે ટેમ્પરેચર. તો 1 to 2 જે પ્રોસેસ છે એ કઈ છે તો આઇસોથર્મલ એક્સપાન્શન. તો આઇસોથર્મલ તો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેશે, તો આપણે આ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખીને પ્રોસેસ ડ્રો કરી દીધી 1 to 2.
બીજી કઈ પ્રોસેસ છે તો એડિયાબેટિક એક્સપાન્શન. તો એડિયાબેટિક પ્રોસેસમાં તમારી જે એન્ટ્રોપી છે તે કોન્સ્ટન્ટ રહેશે, બરાબર. તો એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રાખી અને આપણે 2 to 3 પ્રોસેસ એડિયાબેટિક એક્સપાન્શન ડ્રો કરી દીધી. હવે 3 to 4 જે પ્રોસેસ છે એ ફરીથી કોન્સ્ટન્ટ એટલે ટેમ્પરેચર એટલે કે આઇસોથર્મલ કોમ્પ્રેશન પ્રોસેસ છે. તો 3 to 4 ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખ્યું આપણે, અને ફરીથી એડિયાબેટિક કોમ્પ્રેશન 4 to 1 માં એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રાખી આપણે. તો આ કાર્નોટ સાયકલનો પીવી ડાયાગ્રામ છે અને આ કાર્નોટ સાયકલનો ટીએસ ડાયાગ્રામ છે. હવે આ કાર્નોટ સાયકલમાં આ 1 to 2 જે પ્રોસેસ છે તે દરમિયાન આપણે હીટ ઇનપુટ આપીએ છીએ અને 3 to 4 દરમિયાન હીટ આઉટપુટ આપીએ છીએ. કાર્નોટ સાયકલની એફિશિયન્સી આપણે જનરલી ડિરાઈવ નહીં કરતા, પરંતુ ડાયરેક્ટ જ યાદ રાખી લઈએ 1 માઇનસ TL/TH. TL એટલે શું? તો TL એટલે લો ટેમ્પરેચર, કે જે ટેમ્પરેચરે તમારે હીટ રિલીઝ કરવાની છે. મીન્સ કે આ ટેમ્પરેચર T3 = T4 વાળું ટેમ્પરેચર અને આ T2 = T1 વાળું ટેમ્પરેચર આ જે છે હાઈ ટેમ્પરેચર. આ હાઈ ટેમ્પરેચર, બરાબર. કાર્નોટ સાયકલની એફિશિયન્સી બીજી રીતે આપણે આપીએ તો વર્ક આઉટપુટ અપન હીટ સપ્લાઈડ. આ રીતે પણ તમે લખી શકો. હવે ઇઝી જ છે, આના પરથી તમારે લખવું હોય તો વર્ક આઉટપુટ કેટલું થશે, બરાબર. વર્ક આઉટપુટ તો તમે જેટલી હીટ સપ્લાઈડ કરી માંથી હીટ રિજેક્ટ જેટલી થઈ તે તમને આપશે વર્ક આઉટપુટ. ઓકે, હીટ સપ્લાઈડ માઇનસ હીટ રિજેક્ટેડ એ આપશે વર્ક આઉટપુટ અને નીચે આપશે QS. તો આ ઉપર નીચે ઉડી જશે અને QR/QS રહેશે, બરાબર ને. QR/QS. હવે QR જે છે એ ઓકે ફરી ઉપર જોઈ લઈએ આપણે, બરાબર. તો તમને સમજ પડી જશે. આ જે અહીં તમને હીટ રિજેક્ટ થઈ છે તે કયા ટેમ્પરેચરે રિજેક્ટ થઈ છે? તો T3 અથવા T4, અને આને જ આપણે TL કહીએ છીએ. અને હીટ એબ્સોર્બ થઈ છે એ T2 = T1 એને TH કહીએ છીએ. તો આના પરથી તમે લખી શકો 1 માઇનસ QR એટલે હીટ રિજેક્ટેડ તો ક્યાં TL અને હીટ સપ્લાઈડ તો ક્યાં TH. આ કયા રૂલના આધારે લખાય છે એ મેં તમને RTOનું પેપર સોલ્યુશનની અંદર જણાવ્યું છે, બરાબર. આ કયા રૂલના આધારે લખાય છે જનરલી યાદ જ રાખી દેવાનું હોય, પરંતુ ક્લોસિયસ અનઇક્વિલિટીના આધારે આપણે આ લખી શકીએ છીએ, બરાબર. તો આ કાર્નોટ સાયકલની એફિશિયન્સી થઈ ગઈ, બરાબર. કાર્નોટ સાયકલની એફિશિયન્સી તો આપણે જોઈ લીધી. હવે જે આ કાર્નોટ સાયકલ છે એ કાર્નોટ સાયકલની ઉપર એક્ઝેક્ટલી જો કંઈ કામ કરતું હોય તો તે છે આ હીટ એન્જિન. આ જે હીટ એન્જિન છે તે એક્ઝેક્ટલી કાર્નોટ સાયકલની ઉપર જ કામ કરે છે. અને આ હીટ એન્જિન છે તેનો ઉપયોગ શું થાય તો તે હવે આપણે થોડું ડિટેલ્સમાં જોઈએ. તો હીટ એન્જિન વિશે ડિટેલ્સમાં જોઈએ તો હીટ એન્જિન શું કરે છે? તો હીટ એન્જિન માટે જનરલી આપણે આ રીતે ડાયાગ્રામ ડ્રો કરતા હોય કે T1 ટેમ્પરેચર અથવા TH ટેમ્પરેચર એટલે કે હાઈ ટેમ્પરેચરે શું કરશે? હીટ એન્જિન જે છે તે હીટ રિસીવ કરશે. તો ધારો કે એને Q1 આપી દીધું, Q1 જેટલી હીટ એણે રિસીવ કરી. કોણે? તો કે આ જે હીટ એન્જિન છે તેણે. હવે હીટ એન્જિન Q1 જેટલી હીટ રિસીવ કરશે તો આપણે થર્મોડાયનેમિક્સમાં ભણ્યા કે કોઈ પણ વસ્તુને તમે હીટ આપો તો હીટમાંથી હીટ તેને શાના માટે આપો? તો કે હીટમાંથી આપણને વર્ક જોઈતું હોય તો જ આપણે તેને હીટ આપીએ. તો હીટ એન્જિન છે તે તમને વર્ક આઉટપુટ આપશે. હવે આપણે થર્મોડાયનેમિક્સના લો મુજબ જાણીએ છીએ કે 100% કોઈ પણ હીટનું વર્કમાં કન્વર્ઝન નહીં થાય. તો Q1માંથી ધારો કે આને 100% હીટ આપી તો આપણને ધારો કે 75% વર્ક આઉટપુટ મળ્યું. તો બાકીનું 25% આપણે વાતાવરણમાં લૂઝ એટલે કે વાતાવરણમાં આપી દેવું પડશે. તો વાતાવરણનું ટેમ્પરેચર કેટલું હોય? TL એટલે કે લોઅર ટેમ્પરેચરમાં તમારે Q2 હીટ આપી દીધી. કેટલી? તો 25 જેટલી. 100 ટોટલ હીટ આપેલી, તેમાંથી 75 હીટનું આપણે વર્કમાં રૂપાંતર કર્યું
અને બાકીની 25 રહેલી હીટ એટલે કે તમારા સાયલેન્સરમાંથી જે ધુમાડો નીકળે છે ને જનરલી તે સાયલેન્સરમાંથી ધુમાડો નીકળે એ ગરમ હોય છે અને એ ગરમ ધુમાડોનું ટેમ્પરેચર તમે જોશો તો ધારો કે 100 ડિગ્રી હોય બરાબર. તો આ જે જ્યારે ટીએલનું ટેમ્પરેચર એટલે કે વાતાવરણનું ટેમ્પરેચર 25 ડિગ્રી હોય તો એટલે જ તમે કહી શકો છો આ ટીએલ જે છે લોઅર ટેમ્પરેચરે હોય છે બરાબર. મીન્સ કે આપણે જે હીટ રિજેક્ટ કરીએ છીએ 100 ડિગ્રીવાળી તે લોઅર ટેમ્પરેચરે હીટ રિજેક્ટ કરીએ છીએ. ઓકે, તો હીટ એન્જિન શું કરે છે? હીટ એન્જિન હાયર ટેમ્પરેચર પરથી હીટ લે છે, વર્કમાં રૂપાંતર કરી આપે છે અને બાકીની જે હીટ બચેલી છે તેને લોઅર ટેમ્પરેચરે રિલીઝ કરી દે છે બરાબર. તો આ જ હીટ એન્જિન છે તે હીટ એન્જિનની એફિશિયન્સી એક્ઝેક્ટલી કાર્નોટ સાયકલની એફિશિયન્સી મુજબ જ આવશે બરાબર. વર્ક આઉટપુટ અપોન હીટ સપ્લાઈડ QS. તો આ ઉપર જે કેલ્ક્યુલેટ કર્યું એ મુજબ જ 1 - TL/TH અથવા 1 - QR/QS બરાબર. આ જ હીટ એન્જિનની એફિશિયન્સી આવશે. હીટ એન્જિનનો ઉપયોગ જનરલી આપણે પાવર આઉટપુટ માટે મીન્સ કે તમને વર્ક આઉટપુટ જોઈતું હોય તો તેના માટે આપણે હીટ એન્જિન વાપરતા હોય છે અને હીટ એન્જિનની જે સાયકલ છે એ ક્લોકવાઇઝ સાયકલ હશે. કેવી? ક્લોકવાઇઝ. આપણે જે ઉપર ડ્રો કરીને જો જો આ સાયકલ ડ્રો કરીને આ ક્લોકવાઇઝ સાયકલ, પછી આ ઉપરની સાયકલ ડ્રો કરીએ એ પણ ક્લોકવાઇઝ જ હશે. ક્લોકવાઇઝ એટલે કે આ જે બધી સાયકલ છે પાવર પ્રોડ્યુસિંગ સાયકલ છે. કેવી સાયકલ છે? પાવર પ્રોડ્યુસિંગ સાયકલ છે. તો હવે હીટ એન્જિન તો આપણે જોઈ લીધું. હીટ એન્જિનના એક્ઝામ્પલ કેવી રીતના ગણવા તે આપણે આગળ જોઈશું બીજા વિડીયોમાં, પરંતુ અત્યારે તો આપણે એની થિયરી આટલી જોઈ લઈએ બરાબર ને. હવે હીટ એન્જિન જેવું જ બીજું એક છે તે છે હીટ પંપ. હીટ પંપ જે છે એ હીટ એન્જિનનું અલગ ઉદાહરણ છે, પરંતુ આમાં જે આપણી કાર્નોટ સાયકલ છે આખી કાર્નોટ સાયકલ આપણે રિવર્સ કરી દેવાની છે. તો હીટ એન્જિનમાં શું જોયું? TH એટલે કે હાઈ ટેમ્પરેચર પરથી હીટ લીધી, Q1 વર્ક આઉટપુટ આપ્યું, Q2 હીટ આપણે TL ટેમ્પરેચરે રિલીઝ કરી દીધી. હવે આને એક્ઝેક્ટ ઊંધું કરી દઈએ તો TL ટેમ્પરેચર પરથી તમે હીટ એબ્સોર્બ કરશો. જો અહીંયા ધ્યાન રાખવાનું, આપણા જે બધા નોટેશન છે ને તે બધા સેમ જ રહેશે. ખાલી બદલાશે તો શું? આ એરો બદલાશે અને બીજો કયો એરો બદલાશે? એક આ વર્ક ઇનપુટવાળો એરો બદલાશે. અહીં જે હતું તે વર્ક આઉટપુટ મીન્સ કે આ જે સાયકલ છે તે તમને વર્ક આપશે, ત્યારે આ જે હીટ પંપ અને રેફ્રિજરેશનની જે સાયકલ છે તે વર્ક કન્ઝ્યુમ કરશે. મીન્સ કે તમારે બહારથી એને ઇલેક્ટ્રિસિટી અથવા કોઈ પણ રીતે વર્ક આપવું પડશે બરાબર. તો અહીં TL જે ટેમ્પરેચર છે ત્યાંથી Q2 હીટ એબ્સોર્બ કરી, વર્ક ઇનપુટ આપ્યું અને Q1 હીટ રિજેક્ટ કરી હાઈ ટેમ્પરેચર એ બરાબર. તો જો આ બંનેમાં ડિફરન્સ કઈ વાતનો છે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. ખાલી એરોઝ બદલાયા છે બરાબર, બાકીના બધા નોટેશન તમારે સેમ જ રાખવાના છે. બાકી એક્ઝામમાં બેઠું જ ખોટું પડી જશે. ખાલી આ બંને એરો બદલાયા, આ નીચેની બાજુ જતા તેની જગ્યાએ ઉપરની બાજુ થયા, આનો એરો બહારની તરફ જતો હતો તેની જગ્યાએ અંદરની તરફ થયો અને આવું જ છે તેનું ઇન કર્યું બરાબર. આ હીટ પંપ છે, સોરી આ હીટ એન્જિન છે. આ જે આખું છે એ હીટ એન્જિન છે, હીટ એન્જિન છે અને આ જે આખી સાયકલ છે એ હીટ પંપની સાયકલ છે. શાની? હીટ પંપની. આ હીટ પંપની જે સાયકલ આવશે તે એન્ટી ક્લોકવાઇઝ હશે. કઈ? કાઉન્ટર ક્લોકવાઇઝ સાયકલ, કેમ કે પાવર એબ્સોર્બિંગ છે બરાબર. હવે આ હીટ પંપના સૂત્ર વિશે આપણે જોઈએ તો હીટ પંપની જે એફિશિયન્સી છે તે આપણે હીટ પંપની એફિશિયન્સી હીટ પંપ આવી રીતના નથી લખાતી, પરંતુ એનો શું આવે? કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ આવે. શું આવે? કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ આવે હીટ પંપનો. જનરલી યાદ જ રાખી દેવાનું કે હીટ પંપ અને રેફ્રિજરેશનમાં કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ આવે અને તેનું સૂત્ર આવે. એનું સૂત્ર શું આવે? તો હવે હીટ પંપને જનરલી આપણે યુઝ ક્યાં કરીએ તેના આધારે સૂત્ર ડેવલપ થયું બરાબર.
તો હીટ પંપનો યુઝ તમે અમેરિકા, કેનેડા જેવી જગ્યાએ જો રહેતા હોય તો તમારું ઘરને તમારે ગરમ કરવું હોય તો તે સમયે હીટ પંપ વપરાય. તો હીટ પંપ કરે શું, આજે ત્યાં તો બહારનું જે ટેમ્પરેચર હોય ને, ઘરની બહારનું ટેમ્પરેચર, ધારો કે આ ઘર છે બરાબર, તો આ ઘરનું ટેમ્પરેચર તમારે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ રાખવું છે. ત્યારે બહારનું ટેમ્પરેચર તો ઘણીવાર -10 ડિગ્રી સેન્ટીગ્રેડ પણ થઈ જાય બરાબર. તો અહીં તમારે હીટ શું કરવાની છે, -10 ડિગ્રીથી હીટ લેવાની છે અને 20 ડિગ્રી મીન્સ કે તમારા ઘરની અંદર ગરમી પેદા કરવાની છે બરાબર. તો આ કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સમાં TL એટલે કે આ જે છે તે -10 ડિગ્રી સેન્ટીગ્રેડ છે બરાબર. ત્યાંથી તમારે હીટ લેવાની કેટલી, Q2, અને W ઇનપુટ આપવાનું, વર્ક ઇનપુટ આપવાનું, અને જે હીટ છે આ તમારા ઘરમાં રિજેક્ટ કરવાની, મીન્સ કે તમને Q1 હીટ મળશે. તો હવે આપણે આ હીટ પંપ છે તેનો યુઝ શું કર્યો, તો કે હીટ મેળવવા માટે. તો આપણને હીટ જનરલી મળી કેટલી, તો Q1 જેટલી હીટ મળી આપણને બરાબર. તો COP જે છે તેનું નોર્મલ આપણે સૂત્ર જોઈએ, આ હીટ પંપની એમ જ COP કેનો કહેવાય, તો નોર્મલ સૂત્ર જોઈએ COPનું, તો ડિઝાયર્ડ ઇફેક્ટ મીન્સ કે તમને જે જોઈતું હતું તે મળ્યું અને તેના માટે તમારે કેટલું કામ આપવું પડ્યું, ઉપર જે તમને જોઈતું હોય તે અને નીચે કેટલું કામ આપવું પડે તે. તો અહીં આપણે હીટ પંપની વાત કરીએ તો હીટ પંપમાં શું છે આપણને જોઈતું, તો મને Q1 હીટ જોઈતી છે, મારે ઘરને ગરમ કરવાનું છે અને Q1 હીટ જોઈતી છે. તો એના માટે વર્ક ઇનપુટ કેટલું આપ્યું, તો W ઇનપુટ વર્ક ઇનપુટ આપ્યું. હવે આ જે સાયકલ છે તે સાયકલને હું અહીં તમને દર્શાવું, આ છે કે કાઢું, હવે સમજાઈ ગયું તમને. એટલે આ જે સાયકલ છે તેને અહીં નીચે દર્શાવું તો તમે જોઈ શકો આ આપણું હીટ પંપ છે. તો ત્યાં કેટલા એરો ભેગા થાય છે, તો 1 એરો, 2 એરો અને 1 એરો બહાર નીકળે છે. તો આ વર્ક ઇનપુટનો એરો છે, આ Q2નો એરો છે અને આ Q1નો એરો છે. તો અહીં તમે જોઈ શકો કે Q2 અને W ઇનપુટ આ બંને ભેગા થાય છે અને Q1 બનાવે છે. તો આ સૂત્ર તમે લખી શકો, Q2 W ઇનપુટ ભેગા થઈને Q1 બનાવે છે. તો W ઇનપુટનું સૂત્ર શું થઈ જશે, Q1 - Q2. તો અહીં તમે આ COP ઓફ હીટ પંપના સૂત્રની અંદર Q1 / Q1 - Q2. હવે આ જે સૂત્ર બને છે તે જ એક્ઝેક્ટલી સૂત્ર તમે T1ના આધારે પણ લખી શકો છો. અહીં જે Q1 છે, ક્યાં ગયું Q1, કે આ રહ્યું Q1, જો દેખાય છે ને તમને, Q1 જે છે TH ટેમ્પરેચરે છે. તો આ Q1ની જગ્યાએ તમે ડાયરેક્ટલી TH લખી શકો, નીચે પણ TH લખી શકો અને Q2ની જગ્યાએ TL લખી શકો. તો આ બે સૂત્ર તમે જોઈ શકો છો, એક આ સૂત્ર અને એક આ નીચેનું સૂત્ર. આ બંને સૂત્ર COP ઓફ હીટ પંપના થશે બરાબર. હવે જેવું હીટ પંપ છે એવી જ છે રેફ્રિજરેશન. પણ રેફ્રિજરેશનનો યુઝ શું છે, તો કે રેફ્રિજરેશનમાં એક જ વસ્તુ થઈ જાય, આપણી સાયકલ જે પેલી હીટ પંપની હતી ને તે જ સાયકલ છે. જોઈ લેવું, મેં ડ્રો કરતો છું, બેઠી એ જ સાયકલ છે, પરંતુ ફર્ક એટલો જ છે બરાબર. TL ટેમ્પરેચરથી Q2 હીટ લઈને Q1 ટેમ્પરેચર કે જે હાયર ટેમ્પરેચરે છે ત્યાં આપણે વર્ક ઇનપુટ આપીને હીટ રિજેક્ટ કરી દેવાની. હવે આ જે રેફ્રિજરેશન છે તેનો યુઝ ક્યાં થાય, તો કે ભાઈ એસીમાં અને ફ્રીઝમાં. તો એનો મેઇન અહીં પર્પઝ શું છે, તો આપણે કે ઠંડુ કરવું છે મારે. પેલું હીટ પંપમાં શું હતું કે મારે ગરમ કરવું છે, તો રેફ્રિજરેશનમાં શું હતું કે મારે ઠંડુ કરવું છે. હવે અહીં તો ભાઈ ગરમ જ થાય અને અહીં શું થાય, ઠંડુ જ થાય. તો હવે ઠંડુ જ્યાં થતું હોય તેની ઇફેક્ટ તમારે કન્સિડર કરવાની, મીન્સ કે મારા માટે ઇમ્પોર્ટન્ટ છે અત્યારે TL ટેમ્પરેચર. તો COP ઓફ રેફ્રિજરેશન માટે ઉપર આવશે ડિઝાયર્ડ ઇફેક્ટ. કઈ ઇફેક્ટ, કે મેં જે ઈચ્છતો છું તે ઇફેક્ટ, અને નીચે કેટલું કામ આપ્યું તે. તો અહીં તમારી ડિઝાયર ઇફેક્ટ શું છે, તો કે આ રહી મારી ડિઝાયર ઇફેક્ટ. Q2 હીટ મારે એબ્સોર્બ કરાવવાની છે જેથી મને ઠંડી સ્પેસ મળે બરાબર, આ ઠંડુ થાય બરાબર.
તો ડિઝાયર્ડ ઇફેક્ટ માટે Q2 અને વર્ક ઇનપુટ માટે આપણે ઉપર જે જોયું તેમ Q1 માઇનસ Q2. હવે આને જ આપણે ટેમ્પરેચરના ફોર્મમાં પણ લખી શકીએ. Q2 એટલે TL ઓપન TH માઇનસ TL. તો આ બંને સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે COP ઓફ રેફ્રિજરેશન માટેના. હવે બીજું એક વસ્તુ આપણે ડિરાઈવ કરી શકીએ કે COP ઓફ હીટ પંપ ઇઝ ઇક્વલ ટુ COP ઓફ રેફ્રિજરેશન પ્લસ 1. હવે આ સૂત્રો આપણે પહેલાં તો પ્રૂવ કરવું પડશે. તો પ્રૂવ કરવા માટે COP ઓફ હીટ પંપ જોઈ લીધું, Q1 ડિવાઇડેડ બાય Q1 માઇનસ Q2. તો એ બેઠું લખી દેવાનું COP ઓફ હીટ પંપ Q1 ડિવાઇડેડ બાય Q1 માઇનસ Q2. COP ઓફ રેફ્રિજરેશન Q2 ડિવાઇડેડ બાય Q1 માઇનસ Q2 પ્લસ 1. તો આને તમે આ બાજુ લઈ આવશો તો આપણો આન્સર 1 આવવો જોઈએ. તો Q1 માઇનસ Q2 માઇનસ Q1 માઇનસ Q2. તો હવે આ બંને તો ઉડી ગયા, તો આન્સર શું આવશે 1. તો આ તમારા LHS ઇઝ ઇક્વલ ટુ RHS થઈ ગયું. તો આ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા જે તમારે યાદ રાખવાની છે, બરાબર. COP ઓફ હીટ પંપ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ધ COP ઓફ રેફ્રિજરેશન. કેમ ગ્રેટર દેન? તો તેની અંદર એક ઉમેરવો જ પડે તો જ તમને હીટ પંપનો COP મળશે. મીન્સ કે આના પરથી તમે શું જાણી શકો છો કે જો તમારે હીટ પંપ ચલાવવું હોય ને, મીન્સ કે તમારે હીટ પંપ વાપરવું હોય તો તમારે તમારા રૂમને વધારે ગરમ કરવો હોય ને તો પણ ઓછી એનર્જી ખર્ચાશે. કોની કમ્પેરમાં? રેફ્રિજરેશનની કમ્પેરમાં. મીન્સ કે આપણા ઇન્ડિયામાં આપણે AC ચલાવવા માટે વધારે એનર્જી ખર્ચ કરવી પડે. જ્યારે અમેરિકા અને કેનેડાની વાત કરીએ તો ત્યાં શું હોય, ત્યાં હીટ પંપ જનરલી વપરાતા હોય ને હીટ પંપ ઓલવેઝ ઓછું લાઇટ બિલ આપે, કેમ કે એનો COP વધારે, કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ વધારે છે, એની એફિશિયન્સી વધારે છે, બરાબર, હીટ પંપની. એટલે ઓલવેઝ અમેરિકા અને કેનેડાવાળા ફાયદામાં રહે, બરાબર. COP ઓફ હીટ પંપ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન COP ઓફ રેફ્રિજરેશન, બરાબર. તો આ એક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા આપણે ત્યાં મળી ગયું. અને બીજું એક આ ફોર્મ્યુલા યાદ રાખજો, કેમ કે ડાયરેક્ટલી ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે, બરાબર. તો આપણે હીટ એન્જિન જોઈ લીધું, હીટ પંપ જોઈ લીધું અને રેફ્રિજરેશન જોઈ લીધું. કોના આધારે હોય તો કેલ્વિન પ્લાન્ક અને ક્લોસિયસના આધારે, પછી કાર્નોટ સાયકલના આધારે હીટ પંપ લીધું. હવે બીજું કે આપણે જે એક્ઝામ્પલ જોવાના છે ને, તો તેની અંદર તમને ઘણીવાર થશે કે મેં આ સૂત્રનો યુઝ કરું કે આ સૂત્રનો યુઝ કરું. તો એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે પણ આઈડિયલ સાયકલની વાત કરેલી હોય, રકમમાં લખ્યું હોય આઈડિયલ સાયકલ, તો ત્યારે ટેમ્પરેચર જ કન્સિડર કરવાનું, T1 T2. હીટ આપી હોય તો પણ ટેમ્પરેચર કન્સિડર કરવાનું જો આઈડિયલ સાયકલ કીધું હોય તો. અને જો કોઈ પણ મેન્શન ના કરેલું હોય કે કઈ સાયકલ છે તો ડાયરેક્ટલી તમારે હીટ જ લેવાનું. મીન્સ કે આપણે જે જનરલી આઈડિયલ સાયકલ મીન્સ કે કાર્નોટ સાયકલ. કાર્નોટ સાયકલ ઓલવેઝ પોસિબલ નથી. મીન્સ કે તમારી જે કાર્નોટ સાયકલ છે તે પોસિબલ જ નથી એમ રિયલ વર્લ્ડમાં કોઈ પણ સાયકલ હોય તો તે સાયકલની એફિશિયન્સી અથવા આપણે COP કેલ્ક્યુલેટ કરવાનો હોય તો તે ડાયરેક્ટ 1 માઇનસ TL બાય TH દ્વારા નહીં કન્સિડર કરતા, હીટ દ્વારા કન્સિડર કરજો, બરાબર. 1 માઇનસ QR બાય QS. આ જે છે તે આપણી રિયલ વર્લ્ડમાં જે કોઈ પણ કન્ડિશન છે તેના આધારે આ COP અથવા એફિશિયન્સી આપે છે. અને આઈડિયલ સાયકલ એ ટેમ્પરેચરના આધારે જે કોઈ પણ ફોર્મ્યુલાથી કેલ્ક્યુલેટ કરો એ તમને આઈડિયલ સાયકલ આપે છે, જે રિયલમાં પોસિબલ નથી. એ તો આપણે દાખલા ગણતી વખતે જોઈશું કે આ કેવી રીતનું અને ક્યાં વાપરવું, બરાબર. તો અહીં જે આખું હીટ પંપની ઇમ્પોર્ટન્સ હતી તે મેં તમને જણાવી દીધી. ફક્ત તમે આટલું જાણી લો એટલે તમારે એક્ઝામમાં 1 કે 2 માર્ક્સ પાક્કા પૂછાય જ છે. અને એક્ઝામ્પલ ઓલવેઝ પૂછાય છે. કોઈ પણ એક્ઝામ જોઈ લો, જો હીટ પંપ રેફ્રિજરેશનના એક્ઝામ્પલ ના હોય એવું બની જ નહીં શકે.
બરાબર. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. નેક્સ્ટ વિડીયોમાં આપણે સીઓપી ઓફ હીટ પંપ અને સીઓપી ઓફ રેફ્રિજરેશનના એક્ઝામ્પલ્સ ગણીશું કે જે એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછાયા છે. ઓકે, સો બાય, સી યા, ટેક કેર.